आदमी नहीं। आप सबको मैं दरगाह में बुलाया कि चलो कैंसर वाले आ जाओ, टीबी वाले आ जाओ, ट्यूमर वाले आ जाओ, सबको बुलाया। तो मैं वैसे ही बुला सकता था कि चलो 100 की चादर लो, 50 का फूल लो, 30 का अंतर लो, 20 की रेवड़ी लो, 10 का लोबान लो, 10 की अगरबत्ती लो, सर पे रखो और आ जाओ। आप तो करेंगे क्योंकि आपको मजबूरी ले आई। आप पिकनिक मनाने लेके હે એવરીવન, अस्सलामुअलैकुम। તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા મજામાં જ છીએ ને આજે છે કચ્છમાં આપણો બીજો એમને ત્રીજો દિવસ। પરમ દિવસે આપણે રાતે આવ્યા છીએ। કાલ આપણે ક્યાંય નહોતા ગયા, બસ અહીંયા આપણે અંજારની બજાર ને એ બધું કર્યું હતું, બીજું ક્યાંય નહોતા ગયા ને આજે જ અહીં છીએ આપણે બહાર ફરવા માટે થઈને જો પ્લાન તો અમારું છે ને માંડવી જવાનું છે, 2-3 દરગાહ વિચારી છે, પછી આપણે માંડવીમાં ઓલું શું છે ઓલું રાજાનું મેલ છે, નામે યાદ નથી આવતું, વિજય વિલાસ ને વિજય પેલેસ કે શું નામ છે કંઈક એવું। હા, તો અહીંયા જવાનું એટલી બધી જગ્યા અમે વિચારી છે। અત્યારે સવારે અમે વહેલા બધા ઉઠી ગયા છીએ, સવારથી લઈ અને રાત લગીનો અમારું પ્લાન છે। પણ પ્લાનમાં છે ને તે એવું થાય છે, હવે અમને એમ થાય છે કે આ વરસાદ લઈને આવી આગાહી છે તો અમને કદાચ ને બીચ ઉપર જવા દઈએ કે ના દઈએ, માંડવી દરિયાએ જવા દઈએ કે ના દઈએ, તો જોઈ છે શું થાય છે ને શું નહીં આગળ। બાકી અમારી પ્લાનિંગ તો એટલી બધી જગ્યાએ જવાની છે જ, પણ હવે આગળ જોશું આપણે કે ક્યાં સુધી સફળ થાય છે ને ક્યાં નહીં, જેવી અલ્લાહની મરજી। બાકી આપણે 2-3 દરગાહે જઈશું, અહીંયા ગુંદારાએ દરગાહે જવાના છીએ। અત્યારે બસ હવે ગાડીની વાટ જોઈ છે, ઓલમોસ્ટ અમે બધા રેડી થઈ ગયા છીએ। જો આપણે છે ને આવી રીતે સિમ્પલ અને સોબર બસ, કેમ કે છે ને કે અહીંયા આપણને થોડુંક આમ એન્જોય કરી શકીએ એવા પણ હોવા જોઈએ, એટલા માટે થઈને હવે બધા જ અમે રેડી થઈ ગયા છીએ। બસ સામાન ભરીને હવે નીકળી છીએ। જોઈએ હવે પછી ક્યાં અમને લાગુ પડે છે ને શું નહીં। અમારે આખો દિવસ ફરવાનું પ્લાન છે, એટલે અત્યારે અમે બપોર માટે છે ને તે જમવાનું લઈ લીધું છે, ચિકન મસાલા મસ્ત મજાનું શાક બનાવી લીધું છે, અને આપણે બ્રેડ ને એવું બધું લઈ લીધું છે। ને હવે છે ને તે કેમ કે આખો દિવસ બહાર રહીશું એટલે પછી કંઈક સાંજનું કે રાતનું આપણે બહાર ડિનર કરતા આવશું। બાકી અત્યારે બપોર પછી છે ને આખો દિવસ બહારનું છોકરાઓને આવે તો અમારી એ તબિયત થોડી ખરાબ છે, એટલા માટે થઈને એક ટકનું આપણે ઘરેથી લઈ લીધું છે ને બાકી તો બહારનું ખાવાના જ છે ડૂચાને આને તેને। રાતે આપણે જો વાર જરાક સ્ટ્રેટ કરાવ્યા હતા, અક્ષાને કે કરાવી લે, પણ મને તો મારા જે ઓલા વાર હોય ને એ જ વધારે ગમે છે, એટલે મને આવા ઓછા ગમે, કેમ કે આ વાર પછી મેં કીધું સાવા છાછા લાગે, ઓલા મારા છે ને થોડાક વેવી એટલે મસ્ત લાગે। આ રાતે બધાને કપડાં ઉતાર્યા હતા, ધોઈને અહીંયા જ સુકાવી દીધા હતું। ચાલો હવે બહુ બકવાસ થઈ ગઈ, હવે આપણે જઈ ફટાફટ એક આવા જો આ જગ્યા બદલે પાણી બદલે તો આ તરત ઉપડી આવે। ચાલો આપણે લોકો ગાડી આવી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ, હજી બધા ભરાય છે ને આ લોકોનું તો કોઈ ફોટો સેશન પૂરું જ નથી થવાનું। એ બેન તમે બધાય એટલા ફોટા પાડ્યા છે, પાડ્યા છે હકીમાનથી બોલ છે, અકલના બોલ, અકલના વાત કર। મેં નથી પાડ્યા છે તું કે એક ફોટો મારા નથી ફોનમાં એક ફોટો નથી, જસુર પાડ્યા। મારો તો કે સિંગલ ચાલો ને જો અહીંયા છે આપણે અહીંયા બેઠા છે, આપણે ખુરકીની સીટ લીધી છે કેમ કે આપણે છે ને બ્લોગિંગ કરવી હોય ને એટલા માટે। તું એક મોટો આ ઘરેથી પણ છે, અહીંયા એ લોકો પૂરું નથી થતું, બોલ જો તો જિંદગી મેં પહેલી વાર લગાડું છું। આપણે તો નમાઝ પડતા હોય એટલે આપણે નેલ પેન્ટ તો કરી ના શકીએ, આ તો કદાચ એમ થાય કે ક્યાંક બારે ફરવા જાય છે તો કરી તો
उधर हाँ नहीं ना आदमी नहीं। आप सबको मैं दरगाह में बुलाया कि चलो कैंसर वाले आ जाओ, टीबी वाले आ जाओ, ट्यूमर वाले आ जाओ, सबको बुलाया। तो मैं वैसे ही बुला सकता था कि चलो 100 की चादर लो, 50 का फूल लो, 30 का अंतर लो, 20 की रेवड़ी लो, 10 का लोबान लो, 10 की अगरबत्ती लो, सर पे रखो और आ जाओ। आप तो करेंगे क्योंकि आपको मजबूरी ले आई। आप पिकनिक मनाने लेके आप नहीं आए, मजबूर होके आए। आता है कोई कर्नाटक से, आता है कोई बिहार यूपी से, लेकिन मजबूरी का फायदा उठाने वाला मैं नहीं है। आपको मैं जो बोलूंगा आप करेंगे। अब इस चादर बादर लेके सब आ जाएंगे। एक आदमी का 200 रुपया, 50 का 10,000 अभी मेरी जेब में। लेकिन मेरे नबी की हदीस है कि हराम कमाने वालों की अल्लाह दुआ कबूल नहीं करता। ये उल्टा सीधा रुपया पड़वाना मेरा काम नहीं है, समझ गए। अल्लाह ने मुझे इल्म दिया, हदीस दी, कुरान दिया, तो मैं सही उपयोग करता हूँ, उसका झूठा उपयोग नहीं करता है। आप 2 आंखें वाले, मैं 4 आंखें वाला। इल्म हदीस मेरे सीने में। और किसी से फ्रॉड करना है, इस बीमारी में किसी का मकान बिक गया, ऐसे ऐसे आदमी आते हैं, बापू धंधा चला गया, बापू लोन लेके आते हैं, उधार लेके आए हैं, और मैं आपसे 100 रुपया ले लूं तो मुझ जैसा ना ले कोई आदमी। आप तो मैं जो बोलूंगा आप तो करने के लिए तैयार हो जाए हैं। जैसे मैं दरगाह में बुलाया तो वो मेरी ऑफिस है और मैं डॉक्टर हूँ। एक एक को बुलाऊं कि चलो एक एक आ जाओ, दवा लेके तुम 100 रुपया अभी ले लूं आपसे, ये मेरा हक है। हक है कि नहीं? डॉक्टर का हक है, लेकिन मुझे नहीं चाहिए, मुझे आपकी दुआ चाहिए, क्यों मैं गरीबों की दुआ लेने वाला। जैसे मैं दवा बताया तो वैसे का पाउडर डैडी सुधर हाँ नहीं ना હા શ્વાસ નળીમાં ડોક્ટરે કહ્યું કઈ થાય એમ જ નથી ઓપરેશન કરીને બે પાછા બહાર નીકળે એવી કાંઈ दवा भी ले આ 4 મહિના ત્યાં પીવું છું ને 2 મહિના લીધી 6 અને હજી 6 મહિના પીવાની છે, 12 મહિના પીવાની માર થઈ જશે, માર તારા છોકરાને સારું થઈ જશે. હા બસ હિંમત, એક ભરોસો તમે રખાય. દુઆ દ્યો. મારો બીજો છોકરો છે ને મારી એ બોલતો નથી, બોલતો બોલતો નથી 50% એટલે હું બોલે બોલે બસ હા હાઈપર મમ થાય છે. આ છે ને ના ના થઈ જશે. દુઆ આપણે એકવાર આવ્યા નહીં તો હવે આપણે છે ને અહીંયા છીએ મુંદ્રા. ત્યાં ગુંદાળા દિયા સલામ કરી લીધા દરગાહ ને હવે મુંદ્રા દરગાહ આપણે દિયા સલામ કરવા આવ્યા છીએ. અહીંયા બુખારી સાહેબની લગભગ છે દરગાહ. હું પહેલી વાર આવી છું, જાઉં એટલે તમને લોકોને પણ દેખાડું. આ છોકરી એવો ઉપાડો લીધો છે, સવારે વહેલી ઉઠી ગઈ છે, કચ 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 કચ.
દુઆ સલામ થઈ ગયા, અમે અહીંયા વેઇટ કરી છે. આ લોકો બધા વોશરૂમ ગયા છે છોકરાઓ. હું ટબુ ખારી સા પી રહી ને ટબુ. હું પહેલી વાર આવી છે હમારા જમાનાનું કિન્ડર. હાલી હાલો હવે બધા દરગાહે દુઆ સલામ કરીને હવે નાસ્તો કરવા. આ સ્પેશિયલ આઈટમ આ બુંદી બને બહુ ભાવે અહીંયા. ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો અહીંયાથી નીકળી ગયા છીએ અને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. પણ હજી આપણું છે ને તે વિડીયો બધા એન્ડ નથી થયા, કેમ કે એક વ્લોગમાં ઘણું બધું લોંગ થઈ જતું હતું. એટલા માટે થઈને મેં 2 અલગ અલગ પાર્ટ કર્યા છે. હજી કાલના વ્લોગમાં તમને ઘણું બધું જોવા મળવાનું છે કે અમે તમાચી પીરની દરગાહે ગયા હતા, એ દરગાહનું શું ઇતિહાસ છે. પછી અમે બીચ ઉપર ગયા હતા, ત્યાં અમારા ઘણા છે ને તે જૂના એમ કે મારી બચપનની સહેલીઓ સાથે મેં મુલાકાત કરી. અમે ખૂબ એટલે ખૂબ એન્જોય કર્યું. તો કાલનું વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બહુ એટલે બહુ તમને લોકોને મજા આવવાની છે, કેમ કે એક વ્લોગમાં પછી છે ને ખૂબ એટલે ખૂબ મોટું થઈ જતું હતું. ચલો બાય બાય.